ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહની જમ્મુ કાશ્મીર મુલાકાતનો આજે બીજો દિવસ. જમ્મુના પલોરામાં ચૂંટણી સભામાં કરશે વિજયનો હુંકાર. બિહારની મુલાકાતે ગયેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા આજે દરભંગા અને મુઝફ્ફરપુર મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી બ્લોકનું કરશે ઉદ્ઘાટન. પટણામાં આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે કરશે બેઠક. ઉપરાષ્ટ્રપતિ આજે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાતે. ગોરખપુરમાં કરશે સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન. ચિત્રકૂટમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત. હવામાન વિભાગે આજે કોંકણ, ગોવા, ગુજરાત, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો અને ઓડિશામાં ભારે વરસાદની વ્યક્ત કરી સંભાવના. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રાહત બચાવ અભિયાન. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના 691 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં 58,000થી વધુ બાળકોને મળી રહ્યો છે લીલા શાકભાજી સાથે પૌષ્ટિક અને તાજા ભોજનનો લાભ. યોજનાને લીધે જિલ્લાની શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવવા સાથે ડ્રોપઆઉટ રેશિયોમાં થયો ઘટાડો. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. વરસાદના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો. ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો, જેથી શાક માર્કેટોમાં શાકભાજીની આવક ઓછી થઈ. શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મેળા માટે તંત્ર સજ્જ. તમામ યાત્રાળુઓને ઉપલબ્ધ કરાશે સુરક્ષા, આરોગ્યલક્ષી તેમજ પ્રાથમિક સુવિધાઓ. 12 સપ્ટેમ્બરથી શરૂ થતા મેળામાં 40 લાખ ઉપરાંત માઈ ભક્તો દર્શનાર્થે આવવાનો અંદાજ. પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત. દેશ અને દુનિયામાં આજે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે ગણેશ ચતુર્થી. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ભક્તજનો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની સ્થાપના સાથે કરી રહ્યા છે પૂજા અર્ચના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને પાઠવી શુભકામના. અને પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો 27મો ચંદ્રક. શોર્ટપુટમાં નાગાલેન્ડના હોકાટોએ જીત્યો કાંસ્ય ચંદ્રક. ભારતીય ખેલાડીઓ આજે પેરા સાયકલિંગ, પેરા સ્વિમિંગ અને પેરા એથ્લેટિક્સમાં રજૂ કરશે પડકાર.